તો ભાઈ આજે આપણો ફર્સ્ટ ડે છે યુટ્યુબના વ્લોગનો. જો કે આપણને આમાં કંઈ ટપ્પો પડતો નથી, પણ આજે નહીં બનાવશું તો ક્યારે બનાવશું યાર. તો છે આજે મંડે, અને મંડેનું મારું આખું શેડ્યુલ આ વીકનું કમ્પ્લીટ છે. સીતારામ. તો ચાલો પાર્ટી, હેપી મંડે કરતાં કરતાં ભાગીએ આપણે. આજે છે મંડે, અને આજનો દિવસ અમારો આખા વીકમાં સૌથી ઇમ્પોર્ટન્ટ હોય છે. એટલે ફટાફટ આપણે પહેલાં પહોંચશું ગોડાઉન પર. તો ભાઈ આપણી પહેલાં આપણો ટેમ્પો આવી ગયો છે. બોલો પાર્ટી, આડાવડા કઈ પાર્સલ? ઓલું બાલકૃષ્ણવાળા લઈ ગયા રિપ્લેસ કે રેડી? ચાલો પાર્ટી. તો ભાઈ હું અત્યારે લઈને નીકળી ગયો છું થોડાક એવા અર્જન્ટ પાર્સલ કે જે અર્જન્ટ પણ છે અને ટેમ્પોના રૂટની વચ્ચે પણ આવે છે. મતલબ નડવાવાળા પાર્સલ કે જ્યાં ટેમ્પો જાય તો ખોટો ટાઈમપાસ થઈ જાય. તો સવારે રોજ આપણું શેડ્યુલ હોય કે 3-4 પાર્સલ એવા લઈને, અને પછી આપણે આવી ગયા આપણા અડ્ડા ઉપર. એમ કહી શકાય કે અહીંયા રોજ સવારે અને બપોર પછી હું હોઉં અડધો કલાક, જ્યારે હું મારા ટુ ડુ લિસ્ટ વગેરે ટાસ્ક વગેરેનું થોડુંક વિશ્લેષણ કરતો હોય ક્યારે શું કરી શકાય, કેમ કરી શકાય. તો ભાઈ આ છે આપણું ટુ ડુ લિસ્ટ. મોર્નિંગ, નૂન અને ઇવનિંગનો પ્લાન સેટ છે, અને એ પ્લાન આપણને ભૂલાય નહીં એના માટે આપણે ફોનમાં પણ એક વોલપેપર સેટ કરી રાખેલું છે. અને અહીંયા આવીને અત્યારે આપણું કામ એટલું જ હોય છે કે આ જે ટાસ્ક છે એને હું એવી રીતે પ્લાન કરું કે જે મારા કામના ફ્લોની સાથે સાથે મેચ થઈ જાય અને ઇઝીલી બધું કામ ફટાફટ પતાવી શકું. તો હવે આપણે નીકળશું ધંધા ઉપર, એટલે કે વિઝિટ ઉપર. જો કે અંકિતભાઈ સવારે 9 વાગ્યાના કામમાં લાગેલા જ છે, અને મારું એવું છે કે હું 10-10 સુધી રોજ સવારે આવા નાના મોટા કામ પતાવી અને પછી વિઝિટ પર નીકળું. તો ભાઈ વરસાદનો માહોલ ફૂલ જામી ગયો છે, અને આપણે નીકળી ગયા છીએ બોણી કરવા. સીતારામ શેઠિયાઓ, કેમ છો? આનંદમાં? યુટ્યુબના વિડીયો આપણે શરૂ કર્યા છે હવે. હા, મેં કીધું હવે ઇન્સ્ટાગ્રામ ઉપર તો બધા આપણને બહુ જોયા. વેકરો લઈને જાવ, વેકરો બોલો તો વેચી નાખો. તોય બગડાટી બોલાવે. તો શેઠ સોયા સોસ ચિંગ્સમાં, હા, ખજૂર ચટણી આપણે શરૂ કરી છે છેલ છબીલોમાં. એક નંબર વસ્તુ, આમ પ્રીમિયમ ફિલિંગ આવે હાથમાં લ્યો એટલે. ભાવ વ્યાજબી, 1 લખો. તમે ઘરે ટ્રાય કરો ભાઈ, મજા આવે તો રાખજો. આના પૈસા નથી લગતો. ના વસ્તુ ટ્રાય. તો ભાઈ બોણી થઈ ગઈ છે એકદમ કડક. અને હવે આપણે જે આ ઓર્ડર સાથે લીધા છે અહીંયા નજીકમાં જ આપવાના છે, તો પહેલાં એને આપી આવશું. ડિલિવરી પણ નાની બધી પતી ગઈ છે, અને હવે આપણે પાકા પાયે માર્કેટમાં ઉતરશું. તકલીફ એ છે કે આપણી પાસે 1 થી સવા 1 કલાક જ હશે, કેમ કે એક ફંક્શનમાં જવાનું છે, તમારા ભાભીની સાથે જવાનું છે, એટલે દાઢી થોડી વધી ગઈ છે, એ પણ સેવ કરાવવાની છે. જેટલો મેક્સિમમ બિઝનેસ થાય એટલો કરશું. તો ભાઈ સુરતનું આ કયું સર્કલ છે નીચે કોમેન્ટ કરતા જજો, એટલે આપણને ખબર પડે કે ખરેખર કેટલા સુરતીઓ આપણને જોવે છે. કેમ છો? મજામાં? ખાંડ આવી બધી જ વસ્તુમાં હવે માર્કેટ હલી ગયું છે આખું. તો ભાઈ વિઝિટ આપણી પતી ગઈ છે, લગભગ 8 વિઝિટ કરીને સારો એવો બિઝનેસ કર્યો છે, અને હવે આપણે જઈએ છીએ આપણા ખાસ સલૂનવાળા પાસે. બોલો પાર્ટી. હા અંકિતભાઈ, શું કે પાર્ટી? તો ભાઈ પછી મારા કેમેરામાં ચાર્જિંગ પતી ગયેલું, અને એક ફંક્શનમાં હું જમવા ગયેલો, ને પછી ઘરે આવીને કલાક સૂઈ ગયેલો, અને હવે નીકળીએ છીએ ફરીથી જંગ જીતવા. ચાલો ઓલરેડી બહુ લેટ થઈ ગયું છે. તો ભાઈ ધંધો આજે ઠીકઠાક છે, ને આપણા બહુ મોટા ખાસ વેપારી છે, બહુ આશા છે આ લોકોથી. બોલો શેઠિયા. એ માર્કેટિંગ બોલો. ખાના ભાવમાં વધારો થવાના કારણે આજે ની આ લીકડી પહેલું આજે હોશિયાર જો. ખાના ભાવમાં વધારો થવાના કારણે ધરાતી વસ્તુના ભાવ પણ વધારો થયો ને ભાઈ. આ લોકો આપણી ઉમેદો ઉપર ખરા તો ઉતર્યા છે, અને હજી આપણી પાસે 1 કલાક છે, ને 1 કલાકમાં ઘણું બધું કરવાનું છે અમારા નાના ફોલોવર. ચાલો ભાઈ, છેલ છબીલોનું એક રો મટીરિયલનું પાર્સલ આવી ગયું છે, તો થયું લેતા જઈએ. ભાઈ રસ્તા તો એની માસી ના હો, પણ મેને તેરે હી ભરોસે હનુમાન. આ ગીત પણ આજે મગજમાં ચડી ગયું છે. તો હવે નાના મોટા ઘણા બધા એવા ટાસ્ક છે જે થોડુંક શાંતિથી બેસીને જ કરવું પડશે. અહીંયા આપણે નાના મોટા ટાસ્ક પતાવશું, થોડું વિડીયોનું એડિટિંગ કરશું, અને બ્રાન્ડ પ્રમોશન કરવાનું તેનું પ્લાનિંગ કરશું. બોલો ગાઈસ, શું કે મિત્રો? મજામાં? હા ભાઈ, આ અમારે ભાણભાઈ છે. હા દેવભાઈ, બોલો. શું? તો ભાઈ લગભગ આજના બધા ટાસ્ક પતી ગયા છે. બાકી આજના સેલની વાત કરું તો અમે બહુ ઠીકઠાક ધંધો કર્યો, અને ગઈકાલે આના કરતાંય ખરાબ હતો, પણ આવતીકાલના ઓર્ડર અમારી પાસે એટલા બધા પેન્ડિંગ છે, અને ફોન ઉપર એટલા 2-4 મસ્ત ઓર્ડર આવી ગયા છે કે નહીં તો કાલે 2 લાખ રૂપિયાનો આંકડો ટચ કરશું. ઓહો પકેશ, આ ભાઈ અમારે ખાસ વ્યક્તિ છે,
અમારો ખાસ જીગર જાન, અમારો ભાણો, મોટો ભાણો, અને અમે ચડ્ડી બડ્ડી છીએ એમ કહી શકાય. શું છે પકેજ અમારી ઓડિયન્સને કંઈક બે શબ્દો? અરે ભાઈ ઓડિયન્સ, જે ઉમંગભાઈ આ નવું બ્લોગનું સ્ટાર્ટઅપ કર્યું છે, જે આપણે સપોર્ટ આપીએ છીએ ઇન્સ્ટાગ્રામમાં, એનાથી પણ બ્લોગમાં એટલો સપોર્ટ કરવાનો છે કે બહુ જ આગળ જાય. હવે દિવસ આખો હારો ગયો ને રાત બગડી એવું થયું છે ભાઈ. નિરાતે કામકાજ પતાવીને ઘરે જઈને શાંતિથી આરામ કરવાની ઈચ્છા હતી, પણ હવે ગાડીમાં પંચર પડ્યું છે. ધીમી ધીમી પરાણે હાંકવું છું, નજીકમાં ક્યાંય ખુલ્લું નથી. લગભગ અડધો પોણો કિલોમીટર આવ્યા પછી હવે એવો અવાજ આવે છે કે ટાયર ફાટી ગયું હશે. અરે બાપ રે, ઇતની બડી દિલ્હી. અમારે પકેશને ખબર પડી એટલે તાબડતોબ મદદ કરાવવા આવી ગયો હતો. પણ હવે પંચરમાં તો બિચારો હું મદદ કરી શકે. પણ આવો એકાદો મિત્ર હોય તો સારું લાગે યાર. સાચી વાત છે. તો ભાઈ આવો હતો આપણો આજનો દિવસ. તમે લોકોને મજા આવી હોય તો પ્લીઝ લાઈક કરજો, અને નો મજા આવી હોય તો પ્લીઝ મને કંઈક કોમેન્ટ કરજો. મને કહેજો કે મારે કઈ રીતનું બનાવવું જોઈએ, શું શું આમાં બતાવવું જોઈએ, કઈ બધું. મને મતલબ ફર્સ્ટ ડે હતો તો હું બધું એકસાથે શૂટ નથી કરી શક્યો. વ્લોગ થોડો બોરિંગ થતો હોય તો પણ પ્લીઝ કહેજો, કેમ કે યુટ્યુબમાં એક મારું સ્ટાર્ટિંગ છે. તમે લોકો કહેશો તો હું ફટાફટ શીખીશ. બાકી હું શીખીશ તો ખરો. જય શ્રી કૃષ્ણ.